પ્રજાનો જે મિજાજ છે ભારતીય જનતા પાર્ટી તરફ, એક વાત નક્કી છે કે પ્રજાએ મન બનાવેલું હતું કે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ મહાનગરપાલિકા બનાવી છે. શહેરમાં ચારેય બાજુ વિકાસના કામો ચાલે છે. બધા જ લોકોએ સહકાર આપવો પડશે, કેમ કે સહકાર નહીં આપે તો આ કામ કરવું સરળતા નહીં રહે. નડિયાદ નગરપાલિકામાંથી કોર્પોરેશન બન્યા બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. 52 માંથી 51 બેઠક પર ભાજપે બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો અને હવે જ્યારે પ્રથમ જે નવા સુકાનીઓ છે તેમણે ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી મેયર અને કારોબારી સમિતિના જે ચેરમેન છે તેમની નિયુક્તિ કરવામાં આવી ગઈ છે. કારોબારી સમિતિના ચેરમેન પરાગભાઈને બનાવવામાં આવ્યા છે. પરાગભાઈ એક નાના કાર્યકર અને હવે કારોબારી સમિતિના ચેરમેન કોર્પોરેશનમાં કેવી લાગણી અનુભવ છે? પહેલાં તો અમારા ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વએ મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો. હું જે વિસ્તારમાંથી આવું છું, છેલ્લા 25 થી 30 વર્ષથી અનેક સમસ્યાઓ મેં મારી આંખની સામે નજીકથી જોઈ છે. નડિયાદ નગરપાલિકા હતી. નડિયાદ આજે મહાનગરપાલિકા બને 1 વર્ષ થયું અને આ પ્રથમ ચૂંટણી હતી. આ ચૂંટણીમાં નડિયાદની પ્રજાનો જે મિજાજ છે ભારતીય જનતા પાર્ટી તરફ, એક વાત નક્કી છે કે પ્રજાએ મન બનાવેલું હતું કે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ મહાનગરપાલિકા બનાવી છે. ઘણા પ્રશ્નો એવા છે કે નડિયાદ એક ઓલ્ડ રકાબી ટાઈપનું એક નડિયાદ છે. આ નડિયાદની એટલી બધી પાણી ભરાવાની ચોમાસામાં સમસ્યા હતી. નડિયાદમાં એટલી બધી સ્લેબ ડ્રેનો બની છે જેથી હજુ પણ દિન પ્રતિદિન આ વિકાસનો પ્રવાહ અવિરત એક આ સમગ્ર 51 જણની ટીમ સમગ્ર શહેરમાં ખૂબ વિકાસના કામ કરવાની છે. પણ એક વાત એવી છે કે એક હાથે તાલી પડે નહીં, 2 હાથે તાલી પડે. એટલે જેમ વિકાસના કામ આપણે જોઈશું એમ બધાએ સહકાર આપવો પડશે. બધાની એવી અપેક્ષા હશે કે કાલે મારું કામ થઈ જાય, તો આ સરકારી કામ છે. આ નગરના લોકોએ સાથ સહકાર આપવો પડશે કે આ પાઇપલાઇનમાં જે પ્રમાણે કામ ચાલે છે, ટાંકીમાંથી પાણી આવે અને નીચે નરની ચકલી સુધી પહોંચતા જેટલી વાર લાગે છે, એટલા સમયમાં શહેરમાં ધીરે ધીરે અવિરત ચારેય બાજુ ગુજરાતની સરકાર, કેન્દ્રની સરકાર એટલો બધો વિકાસના માટે પૈસા આપે છે. ગુજરાતમાં નડિયાદ મહાનગર હવે ગુજરાતના મુખ્ય શહેરોની હરણફાળ સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટીનો પ્રજાજનોનો જે વિશ્વાસ છે એને અમે સાર્થક કરવા માટે આખી ટીમ સમગ્ર કટિબદ્ધ બનીને એક સાથે એક મતથી બધા સૌ કામ કરીશું. ચૂંટાયા બાદ પ્રથમ એવા કયા કામો હશે કે જેને તમે પ્રાથમિકતા આપશો? નડિયાદમાં એક રિંગ રોડ વિસ્તાર છે. સમગ્ર શહેરમાં 10 ગામડાનો સમાવેશ થયો છે. ઘણા ગામડામાં એવા પ્રશ્નો હતા કે જ્યાં રોડની સમસ્યા હશે, લાઇટની સમસ્યા હશે, ડ્રેનેજની સમસ્યા હશે. અમે બધા જ એવા પ્રયત્નો કરીશું સાથે મળીને ટીમ કે કોઈ પણ જગ્યાએ વિકાસ પહોંચવાનો રહી ના જાય. અને અમારી પાર્ટીનો એક મૂળ મંત્ર છે છેવાડાના માનવીની ચિંતા કરવાની, પંચનિષ્ઠાની વાત કરવાની. આના આધારે હું એટલો વિશ્વાસ સાથે કહું છું કે ભવિષ્યમાં આ નડિયાદ મહાનગર ખૂબ ગુજરાતના શહેરી વિસ્તારો સાથે નડિયાદની પણ ગણના થશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. કારોબારી સમિતિના ચેરમેનનો ચાર્જ સંભાળ્યા બાદ નડિયાદની જનતાને તમે શું સંદેશો આપવા માંગો છો? મારો પ્રજાજનોને એક જ સંદેશ છે કે બધાની અપેક્ષા હશે કે વહેલા કામ પૂર્ણ થાય, પણ આખા શહેરમાં ચારેય બાજુ વિકાસના કામો ચાલે છે. બધા જ લોકોએ સહકાર આપવો પડશે, કેમ કે સહકાર નહીં આપે તો આ કામ
કરવું સરળતા નહીં રહે. પ્રજાજનોએ સ્વીકારવું પડશે. આ અમદાવાદ, બરોડા, ગુજરાતમાં તમે જુઓ છો, જ્યાં જાઓ ત્યાં ખૂબ વિકાસના કામો ચાલે છે, લોકો સહકાર આપે છે. તો આપણી પ્રજા નડિયાદની ટેવાયેલી નથી આ વિકાસના કામમાં, એટલે માનસિક તૈયારી કેળવવી પડશે બધાએ, તો જ આ વિકાસ થશે. નહીં તો વિકાસ શહેરનો કરાશે નહીં. એટલે મારી પ્રજાજનોને ખાસ આજે નમ્ર વિનંતી છે, સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આ શહેરમાં અતિ આનાથી વધારે સારા પૈસા આવે, સારો શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાય અને દિન પ્રતિદિન આ શહેર ખૂબ પ્રગતિમય થાય. દિવસે તમે રેલવે સ્ટેશન જુઓ, બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. સમગ્ર જિલ્લાનું વડુમથક છે નડિયાદ. લોકોની અપેક્ષા હશે, પણ સહકાર બધાએ આપવો પડશે. સહકાર વગર કંઈ થાય નહીં. અમારી તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એટલા બધા પૈસા આપવા બેઠા છે કે કોઈ બાકી રહેશે નહીં કામ. એટલે કામ માટે સૌ પ્રજાજનોએ સાથ સહકાર આપવો પડશે, બધાએ ટેક્સ ભરવો પડશે અને દિન પ્રતિદિન શહેર ભ્રુસકે ને ભ્રુસકે આગળ વધે એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય મહારાજ. ચોક્કસથી તો પરાગભાઈ કહી રહ્યા છે કે જે પ્રમાણે કોર્પોરેશન બન્યું છે ને કોર્પોરેશનમાં વિકાસના કામો જે છે એ થઈ રહ્યા છે ને આ વિકાસના કામોમાં જનતાનો પણ એટલો જ સાથ સહકાર હોવો જોઈએ. એટલે જનતા પણ આ વિકાસના કામોમાં સાથ આપે તો જ નડિયાદની જે પ્રગતિ છે તે હરણફાળ ગતિએ આગળ વધશે. આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તો ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.